આવી રીતે રણુજાની અંદર રામદેવજી બાપાને ફાળ ધરવામાં આવ્યો છે. સંતો ભક્તો જતી સતી રણુજાની અંદર મંડપ મેળો અને પાટોત્સવમાં પધાર્યા છે. અને રામદેવજી બાપા સંતો ભક્તોને જતી સતીને 4 યુગનો મહિમા સમજાવે છે. પણ રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતીને શું કહેવા લાગ્યા છે? અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આજે તમે બધાય મારા રણુજાની અંદર પધાર્યા અને મારું રણુજા પાવન કર્યું. સંતો ભક્તો પાવન કર્યું તમે. અરે સંતો ભક્તો, જતી સતી અને ગત ગંગા, હવે હું તમને 4 યુગનો મહિમા સમજાવું છું, તો તમે ધ્યાન દઈ અને સાંભળજો. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી અને ગતગંગાને આજ પહેલા યુગનો મહિમા સમજાવે છે. પણ મહિમા કેમ સમજાવે છે? હાલો હે જી એવા પહેલા રે યુગનો રે પાઠ માંડ્યો, એવા પહેલા રે યુગનો રે પાઠ માંડ્યો. માંડો કાંઈ પ્રહલાદ રાજા માન્યો અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, પહેલા યુગની અંદર પ્રહલાદ રાજાએ પાઠ માંડ્યો હતો અને નિત્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ગુરુદત્ત પોતે ગાદીએ પધાર્યા હતા અને ગુરુ પાટના કોટવાળ બન્યા હતા. રેવતી રાણીએ પાટની પૂજા કરી હતી. આ પાઠ પૂજાના પ્રતાપે 5000 કરોડ સંતો ભક્તો નિર્માણ પ્રદે પહોંચ્યા હતા. અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા, આ હતો પહેલા યુગનો મહિમા. અને હવે હું તમને બીજા યુગનો મહિમા સમજાવું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી અને ગતગંગાને બીજા યુગનો મહિમા સમજાવે. પણ મહિમા કેમ સમજાવે છે? ये जीवा बिचारे युगनो रे पाठ मा
એવા બીજા રે યુગનો પાટ માંડ્યો માંડો કાંઈ હરિચંદ્ર માંડ્યો હરિચંદ્ર રાય એવાની ત્યારે ધર્મનો ને જોયણે રોપ્યો ये जिए वसीवजी गादिए पधारिया એવા શિવજી ગાદીએ પધાર્યા गणपति बना से कोटवा ગણપતિ બન્યા છે કોટવા ये जिए वितारा रे मदिए पटनी पूजा करी હે રાણી રે તારા મધ્યે પૂજા કરી એ પૂજા કરી સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો અને નિત્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. શિવજી પોતે ગાદીએ પધાર્યા હતા અને ગણપતિ પાટના કોટવાળ બંધ્યા હતા અને તારામતી રાણીએ પાટની પૂજા કરી હતી. આ પાઠ પૂજાના પ્રતાપે 7,000 કરોડ સંતો ભક્તો નિર્માણ પદે પહોંચ્યા હતા. અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા આ હતો બીજા યુગનો મહિમા અને હવે હું તમને ત્રીજા યુગનો મહિમા સમજાવું તે તમે ધ્યાનથી સાંભળજો. રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી નહીં ત્રીજા યુગનો મહિમા સમજાવે છે. હે દિયે વાતી જારે યુગનો રે પાટ માંડ્યો એવો દિદારે યુગનો રે પાટ માંડ્યો માંડ્યો કાંઈ યુધિષ્ઠિર રાજા માંડ્યો યુધિષ્ઠિર રાજા હે દિયે વાતી જારે એવો એવા ગુરુ રે દત્ત ગાદીએ પધાર્યા એવા ગુરુ રે દત્ત ગાદીએ પધાર્યા હનુમાન બન્યા છે કોટવા હનુમાન બન્યા છે કોટવા એવા રાણી રે દ્રૌપદી પાટની પૂજા કરી એવી રાણી રે દ્રૌપદી પાટની પૂજા કરી એ પૂજા કરી એ પૂજા કરી. અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા ત્રીજા યુગની અંદર હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો હતો અને નિત્યા ધર્મનો નેજો ફરકાવ્યો હતો. ગુરુદત્ત પોતે ગાદીએ પધાર્યા હતા અને હનુમાનજી પાટના કોટવાળ બન્યા હતા અને દ્રૌપદી રાણીએ પાટની પૂજા કરી હતી. આ પાઠ પૂજાના પ્રતાપે 9,000 કરોડ સંતો ભક્તો નિર્માણ પદે પહોંચ્યા હતા. સંતો ભક્તો અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા આ હતો ત્રીજા યુગનો મહિમા અને હવે હું તમને ચોથા યુગનો મહિમા સમજાવું છું. આવી રીતે રામદેવજી બાપા સંતો ભક્તો જતી સતી અને ગત ગંગાને ચોથા યુગનો મહિમા સમજાવે પણ મહિમા
એમ સમજાવે છે. હે જીવા તો તારે યુગનો રે પાઠ માંડ્યો એવો ચોથા રે યુગનો પાટ માંડ્યો માંડ્યો કાંઈ બલી રાજા રાય માંડ્યો બલી રાજા રાય હે જીવા ત્યારે ધર્મનો તે જોયને રોપ્યો હે જીવા ગુરુ રે ગોરખ કાઢીએ પધાર્યા ગુરુ રે ગોરખ ગાદીએ પધાર્યા મહાભૈરવ બન્યા છે કોટવા મહાભૈરવ બન્યા છે કોટવા હે જીએ વિરાણી રે રેવતી પૂજા કરી હે રાણી રે રેવતીએ પાટની પૂજા કરી એ પૂજા કરી અરે સંતો ભક્તો અને જતી સતી અને ગત ગંગા ચોથા યુગની અંદર બલિ રાજાએ પાટ માંડ્યો હતો અને ગુરુદત્ત પોતે ગાદીએ પધાર્યા હતા અને રેવતી રાણીએ પાટની પૂજા કરી હતી અને આ પાઠ પૂજાના પ્રતાપે 12,000 કરોડ સંતો ભક્તો નિર્માણ પદે પહોંચ્યા હતા. અરે સંતો ભક્તો 4 યુગની અંદર 4 સિદ્ધ થઈ અને 33,000 કરોડ સંતો ભક્તોને નિર્માણ પદે પહોંચાડ્યા હતા. અરે સંતો ભક્તો અને જતી સતી આ 4 યુગનો મહિમા હતો. મેં તમને સંભળાવ્યો અને તમે ધ્યાન દઈને સાંભળ્યો.